ચલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે આપણે પરીક્ષાના અંતિમ પડાવ સુધી પહોંચ્યા છે. 2 દિવસની અંદર તમારી પરીક્ષા છે. તો આજે આપણે ખાસ જીપીએમસી એક્ટ, ઓકે, તો જીપીએમસી એક્ટ રિલેટેડ આપણે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી દીધેલા છે, બરાબર છે મિત્રો? આજે આપણે જીપીએમસી એક્ટના પીવાયક્યુઝ કરવાના છે, બરાબર? જૂના પૂછાઈ ગયેલા પ્રશ્નો જે પરીક્ષામાં રિપીટ થવાની ઘણી બધી શક્યતાઓ છે. તો પ્રશ્નો આપણે આજે જોઈ લઈએ મિત્રો. યસ, એ સિવાય તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો વચ્ચે વચ્ચે પૂછતા રહેજો. ઓકે, તો જીપીએમસી એક્ટ એ શું છે, ક્યારે લાગુ પાડવામાં આવ્યો હતો, ઓકે, એ બધી ચર્ચા આપણે કરીશું. સાથે ખાસ જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એ આમાં એડ કર્યા છે અને પૂછાઈ ગયેલા પ્રશ્નો. ઓકે, બુકલેટ ની અંદર 200 MCQ છે. એ સિવાય પ્યોર ગુજરાતીમાં સમજાય શકે એવી ભાષામાં આખો એક્ટ બનાવેલો છે. થોડાક દિવસની અંદર જ આપણે ફૂડ માટેનું ડિટેલમાં એક્ટ લઈને આવવાના છે. એટલે જે લોકો ફૂડમાં પણ ફોર્મ ભરશે એમને પણ કામ લાગવાનું છે. તો ચાલો, પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે જીપીએમસી એક્ટ અંતર્ગત જન્મ મરણની નોંધણીના રજિસ્ટ્રાર જનરલ કોણ હોય છે? ઓકે, તો એ હોય છે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. આપણે હેલ્થ વાળા છીએ, ઓકે, તો આપણે હેલ્થના ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે છે. તો જીપીએમસી એક્ટ ક્યારે બન્યો હતો? જીપીએમસી એક્ટ હતો 1949 માં બન્યો છે મિત્રો. ઓકે, એ પહેલા બીપીએમસી એક્ટ તરીકે ઓળખાતો હતો, બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ તરીકે. ત્યારબાદ જીપીએમસી એક્ટ તરીકે ઓળખાવા લાગ્યો. ઓકે, ચાલો, આ એક્ટ અંતર્ગત રોડ પર કેટલી વખત સફાઈ કરવાની હોય છે? તો દરરોજ સફાઈ કરવાની હોય છે. તમે જુઓ છો બધી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ડેઈલી સફાઈ કરવામાં આવે છે. એમાં પણ ખાસ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એસએમસી, ઓકે, એ સ્વચ્છતા અભિયાનમાં ફર્સ્ટ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભયંકર રોગચાળાની પરિસ્થિતિમાં કમિશનર કોની મંજૂરીથી પ્રતિબંધ લગાવી શકે છે? ઓકે, તો તમે જોયું હશે કોરોનાની સ્થિતિમાં જ્યારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એડવાઇઝરી બહાર પાડે એ મુજબ રાજ્ય સરકાર એડવાઇઝરી બહાર પાડે છે અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ હોય એના ઉપર અમલ કરે છે. તો આવી પરિસ્થિતિમાં હંમેશા રાજ્ય સરકાર છે, ઓકે, એની મંજૂરી લેવી જરૂરી છે. એની મંજૂરી આપ્યા બાદ કોણ? હવે કમિશનર, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મંજૂરીથી પ્રતિબંધ લગાવી શકે છે. પછી જીપીએમસી એક્ટ મુજબ સભાસદ જે હોય છે, ઓકે, સભાના સદસ્ય, તેનું રાજીનામું કોણ આપે છે? ઓકે, એને રાજીનામું કમિશનર આપે છે. સભાસદ એનું રાજીનામું કોને આપે છે? કમિશનરને જઈને આપશે. પછી જીપીએમસી એક્ટ મુજબ ગંભીર બીમારી સંદર્ભે કોને સત્તા મળેલી છે? તો હમણાં જ ઉપર ચર્ચા થઈ આપણે, ભયંકર રોગચાળાની પરિસ્થિતિ છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર, ઓકે, અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ એની પાસે સત્તાઓ રહેલી હોય છે. એ આવી પરિસ્થિતિમાં શું એક્શન લેવી છે એ તમામ મહત્વના નિર્ણય એ લોકો લેશે. ત્યારબાદ જીપીએમસી એક્ટ મુજબ જર્જરિત, ઓકે, જૂના તૂટી પડેલા જીપીએમસી એક્ટ મુજબ કમિશનરને કઈ કિલોમીટર સફાઈ ન રાખવાના સંદર્ભે ઇન્સ્પેક્શન કરવાની સત્તા હોય છે? ઓકે, જ્યાં સાફ સફાઈ નથી હોતી ત્યાં ઇન્સ્પેક્શન થઈ શકે છે. તો ઇન્સ્પેક્શન કરવાની સત્તા કોની પાસે છે? કમિશનર પાસે છે. અને કઈ કલમ હેઠળ છે? તો કલમ નંબર 296 મુજબ. ઓકે, યાદ રાખજો મિત્રો. ચાલો, હવે પીવાયક્યુ જોઈ લઈએ છે, પૂછાઈ ગયેલા પ્રશ્નો. તો ખાસ આપણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ આપવાના છીએ.
તો ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ફાર્માસિસ્ટની એક્ઝામમાં જીપીએમસી ના જે ક્વેશ્ચન પૂછાણા હતા એ આપણે કરી લઈએ. યસ, તો 10 માર્ક્સનો પોર્શન હોય છે. આપણી એક્ઝામમાં પણ 10 માર્ક્સ રહેશે. ઓકે, કઈ રીતના ક્વેશ્ચન છે જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 1, શહેરની હદમાં થતા ફેરફારની અસર. શહેરની હદમાં થતા ફેરફારની અસરની જોગવાઈ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં દર્શાવેલ છે? તો કલમ નંબર 3 એમાં. બરાબર. મ્યુનિસિપલ સત્તાધિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો ચાલો, મ્યુનિસિપલ સત્તાધિકારીમાં કોણ કોણ આવશે? મહાનગરપાલિકા આવશે, સ્થાયી સમિતિ આવશે, મ્યુનિસિપલ કમિશનર આવશે. ઓકે, એટલે ઉપરના તમામ. બરાબર. શેમાં? મ્યુનિસિપલ સત્તાધિકારીઓ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે મહાનગરપાલિકાનું સમય પહેલા વિસર્જન ન થાય તો સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે? સમય પહેલા વિસર્જન ના થાય એવી પરિસ્થિતિમાં સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની હોય છે. ઓકે મિત્રો, 5 વર્ષ બાદ પાલિકાનું ઓટોમેટિક વિસર્જન થઈ જશે અને નવેસરથી ચૂંટણીઓ કરવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન, જીપીએમસી એક્ટ 1949 ની કલમ નંબર 10 માં શાની જોગવાઈ કરવામાં આવેલી છે? મતદારની લાયકાતની, પછી કાઉન્સિલ દ્વારા રાજીનામું, મહાનગરપાલિકાનું બંધારણ. ઓકે, તો આની અંદર આપ્યું છે સભાસદ થવાની સામાન્ય ગેરલાયકાતો. ઓકે, શેમાં આપેલું છે? કલમ નંબર 10 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાયી સમિતિમાં કેટલા સભાસદો હોય છે? તો મિત્રો હંમેશા યાદ રાખજો, સ્થાયી સમિતિમાં 12 મેમ્બર હોય છે. ઓકે, કન્ફ્યુઝ થવાનું નથી. આમાંથી બેઠા ક્વેશ્ચનમાં પૂછી શકે તમારી એક્ઝામમાં. કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર કરશે. ઓકે, કોણ કરશે? રાજ્ય સરકાર. આ જોગવાઈ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં કરવામાં આવેલો છે? તો કલમ નંબર 36 યાદ રાખજો મિત્રો. કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર કરશે. પ્રશ્ન નંબર 7, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીની ગેરલાયકાત અંગેની જોગવાઈ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં દર્શાવેલ છે? તો કલમ નંબર 59 ની અંદર શું દર્શાવેલું છે મિત્રો? ખાસ યાદ રાખજો, એની અંદર દર્શાવેલું છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ગેરલાયક અંગેની જોગવાઈ. ઓકે, ચાલો 8 નંબરનો પ્રશ્ન કે તાકીદની પરિસ્થિતિમાં એટલે કે ઇમરજન્સીની સિચ્યુએશનમાં જાહેર કરવાની સરકારની સત્તા આ જોગવાઈ જીપીએમસી એક્ટ 1949 ના કયા ભાગમાં તથા કઈ કલમ હેઠળ દર્શાવેલ છે? કઈ સિચ્યુએશન છે? તાકીદની પરિસ્થિતિ જાહેર કરવાની સરકારની જે સત્તા છે. ઓકે, જીપીએમસી એક્ટના ભાગ નંબર 5 કલમ નંબર 62 માં દર્શાવેલ છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, ફાર્માસિસ્ટ નું પેપર છે, જીએમસી દ્વારા લેવામાં આવેલી હતી એક્ઝામ. જીપીએમસી એક્ટ 1949 હેઠળ મહાનગરપાલિકાએ કયા કરવેરા નાખવાના છે તે અંગેની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે? તે અંગેની જોગવાઈ કલમ નંબર બી. ઓકે, કલમ નંબર 127 માં કરવામાં આવેલી છે મિત્રો. ચાલો 10 નંબરનો પ્રશ્ન, કમિશનરે શહેરના દરેક રસ્તાની સફાઈ કરવા ઓકે તથા સફાઈ કરેલા કચરો દૂર કરવાની પ્રક્રિયા ગોઠવવાની રહેશે. આ જોગવાઈ જીપીએમસી એક્ટની કઈ કલમમાં દર્શાવેલ છે? શું છે મિત્રો? કમિશનરના અંદરમાં આવે છે શું? રસ્તાની સફાઈ કરવાની અને સફાઈ કરેલા કચરાને દૂર કરવાની પ્રક્રિયા. આ તમામ પ્રક્રિયા જીપીએમસી એક્ટની 290 નંબરની કલમ હેઠળ આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર હવે જે છે એ જીએમસી દ્વારા જ લેવામાં આવેલી લેબોરેટરી ટેકનિશિયનની જૂની એક્ઝામનું પ્રશ્ન પેપર છે. ઓકે, એમાં જે જીએમસી ના પ્રશ્નો પૂછેલા છે એ આપણે થોડાક જોઈ લઈએ. ચાલો, તો બાયલોઝ બનાવવા માટેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? તો મિત્રો બાયલોઝ બનાવવાની જોગવાઈ છે એ કલમ નંબર 458 માં દર્શાવેલું છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી બાબતની જોગવાઈ કલમ નંબર 19 માં. બરાબર. પછી જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમ જીપીએમસી એક્ટ 1949 ની કલમ 20 કઈ બાબતની જોગવાઈ કરે છે? તો માનદ વેતન, ફી અને એલાઉન્સ, સ્થાયી સમિતિના અધ્યક્ષના અધિકારો, સ્થાયી સમિતિની રચના. તો મિત્રો શું આવશે? સ્થાયી સમિતિની રચના કલમ નંબર 20 માં આપેલું છે. ઓકે, ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછે તો પણ કલમ નંબર 20 યાદ રહેવું જોઈએ.
અને કલમ નંબર 20 માં સ્થાયી સમિતિની રચના આપેલી છે. ચાલો હવે વાહન વ્યવહાર સમિતિ વિશે પ્રશ્ન છે કે એની નિમણૂકની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? તો એની નિમણૂકની જોગવાઈ આપેલી છે કલમ નંબર 25 માં. 25 ચાલો ક્વેશ્ચન નંબર 5, સ્થાયી સમિતિના અધ્યક્ષ વાહન વ્યવહાર સમિતિના હોદ્દાની રૂએ સભ્ય હોય છે. પ્રશ્ન શાંતિથી વાંચવાનો પછી જવાબ આપવાનો છે. વાહન વ્યવહાર સમિતિની મુદત 2.5 વર્ષની હોય છે. બરાબર, તો આમાંથી વાક્યો કયા સાચા છે? ઉપરના બંને જ વાક્યો યોગ્ય છે મિત્રો. ઓકે, કે સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે એ વાહન વ્યવહાર સમિતિના હોદ્દાની રૂએ સભ્ય પણ હશે અને આ સમિતિની જે મુદત હશે, ઓકે, વેલિડિટી જેને કહેવાય 2.5 વર્ષની રહેશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, કમિશનરની અયોગ્યતા બાબતની જોગવાઈ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં દર્શાવેલ છે? તો એ 42 નંબરની કલમમાં દર્શાવેલ છે કમિશનરની અયોગ્યતા બાબત. ત્યારબાદ કોર્પોરેશન, સ્થાયી સમિતિ વગેરેની બેઠકના પ્રોસીડિંગ બાબતની જોગવાઈ કયા ચેપ્ટરમાં દર્શાવેલ છે? તો ચેપ્ટર નંબર 3 માં, જેને અધ્યાય એવું પૂછે તો પણ વાંધો યાદ આવવું જોઈએ મિત્રો. ચેપ્ટરને અધ્યાય પણ કહેવાય છે. તો અધ્યાય નંબર 3 માં શું આપેલું છે? કોર્પોરેશન, સ્થાયી સમિતિ બધાની બેઠકની પ્રોસીડિંગ આપેલી છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે કોર્પોરેશનની મિલકત વેચવા બાબતની પદ્ધતિ અંગેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? તો કલમ નંબર 79 યાદ રાખજો. ઓકે, મિલકત વેચવા બાબતની પદ્ધતિ. આ બધું જ આપણે આપણી બુકલેટની અંદર આપેલું છે. બરાબર છે, એકદમ શોર્ટમાં તમે જોઈ શકો છો. બરાબર, ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન, મ્યુનિસિપલ ટેક્સ વસૂલ કરવાની પદ્ધતિ કઈ કલમમાં આપેલી છે? તો ટેક્સ વસૂલ કઈ રીતના કરવો છે, કેટલા પ્રકારના ટેક્સ લેવા છે, એ કલમ નંબર 128 માં આપેલું છે મિત્રો. બરાબર, 28 ની કલમ લાગે. ક્વેશ્ચન નંબર 10, એક્ટની વસૂલ રસ્તા કરતી ઉપરનો કચરો 128 લાગે. કોર્પોરેશનની મિલકત ગણાશે. રસ્તા ઉપર રહેલો કચરો કોર્પોરેશનની મિલકત ગણાશે. એ જોગવાઈ કલમ નંબર 291 માં આપેલી છે. ફોન કરો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન મને લઈ જતું પાડી જૂની જે લેવાની હતી, ઓકે, એનું પેપર છે મિત્રો. તો એ જોઈ લઈએ, ઇંગ્લિશમાં છે પેપર. બરાબર, જોઈ લઈએ. ચાલો, તો યુઝ્યુઅલ ટાઈમ લિમિટ્સ ફોર રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ ઇવેન્ટ્સ ઇઝ. ચાલો, જન્મ અને મરણનું રજિસ્ટ્રેશન તમારે કેટલા દિવસમાં કરાવવાનું છે? તો 21 દિવસની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે સર્ટિફિકેટ માટે. બરાબર, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જીપીએમસી એક્ટનું ફૂલ ફોર્મ શું છે? બરાબર, તો જુઓ મિત્રો, પહેલો જે પ્રશ્ન ઓપ્શન છે એ તમે વાંચો, ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. ઓકે, અને ઓપ્શન બી છે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. બરાબર, બંને સેમ જેવું છે, સ્પેલિંગમાં થોડી ઉપર નીચે છે. તો મિત્રો રાઈટ ઓપ્શન બી આવશે. ઓકે, સ્પેલિંગ ખાસ જોઈ લેજો. ગુજરાત પ્રોવિન્શિયલ છે, પ્રોવિઝનલ નથી. ઓકે, પ્રોવિઝનલ નથી, પ્રોવિન્શિયલ છે, એટલે કન્ફ્યુઝ ના થતા. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 3, under GPMC Act the following officer carry out duties assigned by the municipal commissioner except. ચાલો, મ્યુનિસિપલ કોર્પોરેશન જીપીએમસી એક્ટ અંતર્ગત, બરાબર છે, કમિશનર દ્વારા જે ડ્યુટીઝ અલોટ કરવામાં આવે છે, ઓકે, એ નીચેનામાંથી તમામને લાગુ પડશે, સિવાય કે તો કોને લાગુ નહીં પડે? ઓકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લાગુ પડશે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને લાગુ પડશે અને ચીફ એકાઉન્ટ ઓફિસરને લાગુ પડશે, પણ ચીફ ઓડિટરને લાગુ પડશે નહીં. ઓકે મિત્રો, ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 4, as per the GPMC Act the commissioner has power to inspect premises for sanitary purpose under the which section. ચાલો, હમણાં ગુજરાતીમાં ક્વેશ્ચન આવી ગયો તો ઉપર જ છે કે કલમ નંબર 206 અંતર્ગત કમિશનર પાસે સત્તા છે કે એ ઇન્સ્પેક્શન કરી શકે છે. ઓકે, in the case of disease outbreak, આ પણ રિપીટ ક્વેશ્ચન છે, commissioners may impose special measure for control with section from. ઓકે, કે ગંભીર બીમારી અથવા ભયંકર રોગચાળાની પરિસ્થિતિમાં કોની સૂચનાથી, ઓકે, કોની સૂચનાથી કમિશનર નિયમો લાગુ કરી શકે છે? તો રાજ્ય સરકારની સૂચનાથી. ઓકે મિત્રો, સ્ટેટ ગવર્મેન્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન,
રિપીટ ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં. એઝ પર ધ જીપીએમસી એક્ટ ફ્રીક્વન્સી ઓફ ક્લીનિંગ સ્ટ્રીટ ઇન ધ સિટી ઇઝ, તો ડેઈલી તમારે યસ ક્લીનિંગ રાખવાનું છે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર, એઝ પર ધ જીપીએમસી એક્ટ ધ ચેપ્ટર વિચ આઉટલાઇન્સ સેનિટરી પ્રોવિઝન ઇઝ, સાફ સફાઈ માટેની જે કલમો છે એ જીપીએમસી એક્ટના કયા અધ્યાયમાં અથવા કયા ચેપ્ટરમાં આવેલું છે, તો કયા ચેપ્ટરમાં છે મિત્રો? 18 નંબરના ચેપ્ટરમાં. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઓલ આર ઇલેક્ટેડ મેમ્બર ઇન કોર્પોરેશન એક્સેપ્ટ, ચાલો કોર્પોરેશનમાં નીચે આપેલા તમામ ઇલેક્ટેડ મેમ્બર છે સિવાય કે, તો મેયર છે, ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટી છે અને ડેપ્યુટી મેમ્બર છે. ડેપ્યુટી મેયર છે એ કેવા છે? ઇલેક્ટેડ છે. ઓકે, મ્યુનિસિપલ સેક્રેટરી ઇલેક્ટેડ નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9, as per GPMC Act the register general of the city for registration of birth and death is, yes રિપીટ ક્વેશ્ચન છે, ગુજરાતીમાં તો ઇંગ્લિશમાં છે કે જન્મ મરણની નોંધણી માટે જવાબદાર કોણ હોય છે? રજિસ્ટ્રાર કોણ હોય છે? તો મેડિકલ ઓફિસર ઓફ કમિશનર હેલ્થ. ઓકે, MO. નેક્સ્ટ ક્વેશ્ચન, as per the GPMC Act the councillor can resign from his office by given notice in writing to, okay, councillor છે એ કોને? સ્થાયી સમિતિ ના સભાસદો હોય છે કોને રાજીનામું આપશે? કમિશનરને રાજીનામું આપશે. ઓકે, ચાલો બીજા ક્વેશ્ચન છે કે વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમપીએસ ડબલ ને પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ છે. ઓકે, બધા જ પ્રશ્નો ઘણા બધા રિપીટ થાય છે મિત્રો, તો ખાસ આવા જ પ્રશ્નો પૂછવાની શક્યતા છે. જો કે જીપીએમસી એક્ટ મુજબ જન્મ મરણ નોંધણીના રજિસ્ટ્રાર જનરલ કોણ છે? તો મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. જીપીએમસી એક્ટ મુજબ નીચેના તમામ ફરજ અદા કરવાની રહે છે સિવાય કે, યસ તમામને ફરજ આપવાની હોય છે. તો કોર્પોરેશન, સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિસિપલ કમિશનર, આ બધું જ શેની અંદર આવે છે? યસ આ બધું છે ને મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર આવે છે. ઓકે, પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંડરમાં આવતા નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, તો જીપીએમસી એક્ટ કયા વર્ષમાં બન્યો હતો? તો આ એક્ટ 1949 માં બન્યો હતો, બરાબર. ભયંકર રોગચાળાની પરિસ્થિતિમાં કમિશનર કોની મંજૂરીથી પ્રતિબંધ લગાવી શકે? ફરી રિપીટ ક્વેશ્ચન છે, રાજ્ય સરકારની. પછી રોજે રોજ સફાઈ રાખવાની છે. ઓકે, રિપીટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 6, જીપીએમસી એક્ટ મુજબ સભાસદ તેનું રાજીનામું કોને આપીને છૂટા થઈ શકે? કમિશનરને. ઓકે, પછી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ છે સિવાય કે, તો મ્યુનિસિપલ સેક્રેટરી છે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. આ વીએમસી ન્યૂઝપેપર છે મિત્રો, એટલે એક એક્ઝામમાં એલટી ની અંદર ઇંગ્લિશમાં આપ્યું હતું, તમે જોયું મિત્રો, અને બીજી એમપીએસડબલ્યુ ને ગુજરાતીમાં આપેલું છે, બરાબર. ગંભીર બીમારી સંદર્ભે કોને સત્તા મળેલ છે? યસ ખાસ મિત્રો, ગંભીર બીમારી સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ આ બંનેને સત્તા મળેલી છે. ઓકે, પછી જર્જરિત અથવા બહુગંદી ઇમારત તોડવાનો ઓર્ડર ની સત્તા કોને મળેલી છે? તો આ સત્તા મ્યુનિસિપલ કમિશનરને મળેલી છે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, તો જીપીએમસી એક્ટ મુજબ કમિશનરને કઈ કલમ હેઠળ સફાઈ ના રાખવા સંદર્ભે ઇન્સ્પેક્શન કરવાની સત્તા છે? તો આવશે 296 નંબર. ઓકે મિત્રો, તો જેટલા મહત્વના પ્રશ્નો હતા એ આ છે. આવી રીતના પ્રશ્નો પૂછે છે. જીપીએમસી એક્ટમાં તમારે ખાસ બધી કલમો યાદ રાખવાની થશે. પછી યસ કેટલા પ્રકારના કમિશનરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતા છે. ઓકે, એમાંથી આરોગ્યને લગતું જો પૂછતા હોય તો આ બધા આરોગ્યના ક્વેશ્ચન હતા મિત્રો, બરાબર છે. આનાથી વધારે ક્વેશ્ચન આવવાની શક્યતા બહુ ઓછી છે. અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા જીપીએમસી એક્ટના ક્વેશ્ચન છે, તો આપણે એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવી શકે, બરાબર. આમાંથી પણ રિપીટ ક્વેશ્ચન થઈ શકે. ઘણી બધી એક્ઝામમાં થતું હોય કે પીવાયક્યુઝ માંથી રિપીટ થતા હોય, તો આ હતું જીપીએમસી એક્ટ. ઓકે,